ખબર નહોતી પડવા દીધી. મારા દીકરાએ દવા પીધી કે મમ્મી મને પાણી પાવ, મમ્મી મને પાણી પાવ. હાથ મારો સાંભળી ગયો ને. મેં કીધું મારો ભત્રીજો તમારે જેવો છે. મેં કીધું રાકેશ તું પાણી ભરીએ. ભાઈ પાણી માગે છે કેમ નથી દેતા? ત્યાં ડૉક્ટરો આવીને ઊભા રહી ગયા બધા કે મારી પાણી એને ન દેવાય, પાણી માગશે જે પાવો ને તો તમારી ઉપર આરોપ આવશે. મેં કીધું મારી ઉપર આરોપ ન આવે. મારો દીકરો શું કહે છે પાણી પાણી પાવ, મને મરી ગયા કેડે પાવું છે. દીકરો વહી ગયો, મારે બધું દુઃખ છે. દીકરા વિનાનું દુઃખ છે, બીજું તો અને ખાવા પીવાની તાણ આવે તો ઓલું થાય, દુઃખ લાગે કે અરે મારો દીકરો મને પરાડાઈ લઈ આવ્યો અને હવે અમે દુઃખી થાય એમ અમને થાય. સાચી વાત છે. ઓલા કેમ કે એને દાદી રડોમાં દીકરો હોય તો ઓલા કેમ બધું સારું છે. નકર દીકરીઓ આવે કારવે રોકાય, હવે બિસાડી દીકરીઓ હવારે આવે ને હાંજે વહી જાય. ખરી વાત નથી રોકાતી. અને દીકરીઓ આપીને કેટલું આપી શકે? આપણે કઈ એમ તાણ હોય તે 500 દઈએ. આ શાકભાજી જો હમણાં દાદરા ઉતરા તો 2 કિલો બટેટા, 40 કિલો બટેટા આવતા, 2 કિલો બટેટા એને લઈ દીધા કે બા કાંઈ શાક ન હોય તો બટેટાનું કરી નાખજો. અને 250 ગ્રામ ગાંઠિયા એ આ 3ની પેટીમાં પીડ્યા. એટલે મારો દીકરો હતો ત્યાં 3ની પેટી નાસ્તાની ભરી હોય અને અટાણે મારા છોકરાને નાસ્તા હોય કાંઈ. એની દાદી રડોમાં હું સમજી શકું. જવાન જોત દીકરો જતો રહે એટલે દુઃખ થાય એમ. બહુ થાય તો મમરા ઠેલી લઈને મમરા વઘારી તો એટલે મમરા ખાઈને દિવસો કાઢ નાખો. દાદી રડોમાં તો અત્યારે હું ખાવા પીવાની તકલીફ પડે? ખાવા પીવામાં તાણ પડે. કાંઈ નહીં રડોમાં ને માંથી જે પણ મદદ થાય ને દાદી એટલી મદદ કરવાની કોશિશ કરી દે.